વરાછા પોલીસ સ્ટેશનના કિંમત ₹42,50,000 છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી ઝોન 1 LCB સુરત શહેર DCB 1 LCB શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે આરોપીઓ નામે ભવાનભાઈ સાદુરભાઈ જિંજાળા ઉંમર વર્ષ 65 ધંધો નિવૃત્ત રહે A5 ફ્લેટ નંબર 501 દ્રષ્ટિ રેસિડેન્સી દેવદ ગામ પાણીની ટાંકી પાસે ગોડાદરા સુરત શહેર મૂળ વતન રાબડા તાલુકો રાજુલા અમરેલીવાળા તથા અભિષેક દીપકભાઈ આહિર ઉંમર વર્ષ 34 ધંધો બાંધકામ રહે A2 ફ્લેટ નંબર 1101 ટ્વીલાઇટ સ્ટાર એપાર્ટમેન્ટ મિડાસ સ્ક્વેર પાસે ગોડાદરા સુરત શહેર મૂળ વતન ભાડરોડ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર નાઓને પકડી પાડેલ છે. આ કામે ફરિયાદી શ્રી લાખાભાઈ રૂડાભાઈ કાતરિયા રહે ગોડાદરા સુરત નાઓએ ફરિયાદ આપેલ કે અભિષેક આહિર નાઓએ બેંકનું નાણું ચૂકવેલ ન હોય તેમજ છતાં બેંકનું લેણું ચૂકવી ટાઇટલ ક્લિયર કરી દીધેલાનું જણાવી ફરિયાદીને મકાનનું વેચાણ દસ્તાવેજ કરી આપેલ. ત્યારબાદ ભવાનભાઈ જિંજાળાએ બેંકનું લેણું ભરવા અંગેની બાહેધરી લઈ અને તેનો અમલ નહીં કરી તથા બેંકનું લેણું આશરે 42,50,000 નહીં ભરપાઈ કરવાની ખોટી જવાબદારી ઊભી કરી ફરિયાદીની સાથે છેતરપિંડી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે.